આજે આપણે જોવાના છે ધોરણ 9 નું પ્રકરણ 10 કાર્ય અને ઉર્જા એટલે કે વર્ક એન્ડ એનર્જી. તો આજે એમાં આપણે જોઈશું પાઠમાં આવતા બ્લુ એટલે કે ભૂરા પ્રશ્નો અને તેનું સોલ્યુશન. તો ચાલો જોઈએ. કોઈ વસ્તુ પર 7 ન્યૂટનનું બળ લાગે છે. માની લો કે બળની દિશામાં વસ્તુનું સ્થાનાંતર 8 મીટર છે, આકૃતિમાં દર્શાવ્યું તે પ્રમાણે, અને બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યું છે. આ સ્થિતિમાં થયેલું કાર્ય કેટલું હશે? જો અહીંયા આકૃતિ બતાવી છે કે આ એક વસ્તુ છે, બરાબર છે, એના પર 7 ન્યૂટન બળ લાગે છે અને એ કેટલું ખસે છે? 8 મીટર સુધી લાગે છે અને અહીંયા સુધી એ બળ લાગેલું રહે છે, બરાબર. તો એમાં કેટલું કાર્ય થશે તો આપણે જોઈએ. તો અહીં બળ F બરાબર 7 ન્યૂટન, S એટલે કે સ્થાનાંતર 8 મીટર છે, તો આપણે કાર્ય W શોધવાનું છે. તો હવે કાર્યનું સૂત્ર શું છે? કરેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે W બરાબર F ગુણ્યા S. તો W બરાબર 7 ગુણ્યા 8, તો 8 × 56, એટલે કે W બરાબર 56 મીટર, એટલે કે W કાર્ય એ 56 જૂલ જેટલું થાય. એને આપણે ન્યૂટન મીટર આપણે જૂલમાં પણ એનો એકમ છે, એટલે આપણે એને જૂલમાં પણ લખી શકીએ છીએ. આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે? તો પદાર્થ પર કાર્ય થયું છે એવું ત્યારે જ કહેવાય કે જ્યારે પદાર્થ પર બળ F લાગતું હોય અને તેની લીધે પદાર્થનું સ્થાનાંતર થતું હોય, તેને કાર્ય થયું કહેવાય. જ્યારે કોઈ વસ્તુ ઉપર લાગેલું બળ તેના સ્થાનાંતરની દિશામાં હોય તો કરેલ કાર્યનું સૂત્ર લખો. તો કરેલ કાર્ય W બરાબર અચળ બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એ કાર્યનું સૂત્ર છે. 1 જૂલ કાર્યને વ્યાખ્યાયિત કરો. તો પદાર્થ પર લાગતા 1 ન્યૂટન બળને લીધે પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થાય ત્યારે પદાર્થ પર થતું કાર્ય 1 જૂલ કહેવાય છે. બળદની એક જોડી ખેતર ખેડતી વખતે કોઈ હળ પર 140 ન્યૂટન બળ લગાવે છે. ખેડાયેલ ખેતરની લંબાઈ 15 મીટર છે. ખેતરને લંબાઈની દિશામાં ખેડવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો અત્રે બળ F બરાબર 140 ન્યૂટન, સ્થાનાંતર S બરાબર 15 મીટર, તો કાર્ય W બરાબર કેટલું થાય? તો હવે જે કાર્યનું સૂત્ર છે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, માટે W એટલે કે બળ બરાબર F ગુણ્યા S, તો 140 ગુણ્યા 15, તો 140 ગુણ્યા 15 કેટલા થાય? તો 2100 ન્યૂટન મીટર, એટલે કે કરેલ કાર્ય 2100 ન્યૂટન મીટર, એટલે કે 2100 જૂલ થાય. વસ્તુની ગતિ ઉર્જા એટલે શું? પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે, એટલે કે જે ઉર્જા ધરાવે છે, તેને પદાર્થની એટલે કે વસ્તુની ગતિ ઉર્જા કહે છે, બરાબર છે. વસ્તુ પોતાની ગતિને કારણે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે ને તેને, અથવા જે ઉર્જા ધરાવે તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર લખો. m દળ ધરાવતા તથા v જેટલા સમાન વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા Ek બરાબર 1/2 mv² છે. એ ગતિ ઉર્જાનું સૂત્ર છે. એમાં Ek એટલે કે ગતિ ઉર્જા, m એટલે દળ અને v બરાબર તેનો વેગ છે, એટલે કે ઝડપ. 5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી m દળની વસ્તુની ગતિ ઉર્જા 25 જૂલ છે. જો વેગને બમણો કરી દેવામાં આવે તો તેની ગતિ ઉર્જા કેટલી થશે? જો વેગને 3 ગણો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા કેટલી થશે? તો આપણે જોઈએ. અહીં પ્રારંભમાં v બરાબર 5 મીટર પર સેકન્ડ અને Ek એટલે કે એની ગતિ ઉર્જા 25 જૂલ છે. હવે Ek બરાબર 1/2 mv² આપણે જે સૂત્ર જોયું. તો હવે અહીં જે છે એ દળ છે એ કેટલું છે? અચળ છે. તો માટે Ek બરાબર v², અહીં પદાર્થનું દળ m અચળ રહે છે, માટે Ek બરાબર અચળાંક ગુણ્યા v² થશે. આપણે એને સમીકરણ નંબર 1 આપીશું. જ્યારે પદાર્થનો વેગ બમણો થાય ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી થશે? તો કે આપણે ઈડેશ લઈએ એને બમણો થાય ત્યારે, તો અચળાંક ગુણ્યા 2 બમણો, એટલે કે 2v². હવે 2 નો વર્ગ કેટલો? 4, તો 4 ગુણ્યા અચળાંક નો v² થશે. એને આપણે સમીકરણ નંબર 2 આપીએ. તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા Ek ડેશ ના છેદમાં Ek બરાબર 4 થશે, કારણ કે m જે v તો છે એ બંનેમાંથી કેન્સલ થઈ જશે, માટે Ek ડેશ બરાબર આ Ek આ બધું જતા રહેશે, 4 ગુણ્યા Ek. હવે Ek ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? ગતિ ઉર્જા 25 છે,
તો 4 ગુણ્યા 25 એટલે કે 100 જૂલ થશે. આમ પદાર્થનો વેગ બમણો થાય ત્યારે તેની ગતિ ઉર્જા 100 જૂલ થશે. હવે જ્યારે પદાર્થનો વેગ 3 ગણો થાય ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી થશે? તો Ek ડબલ ડેશ કે બરાબર અચળાંક ગુણ્યા 3v². બરાબર છે. હવે 3v² માં 3 નો વર્ગ કેટલો થાય? 9 એટલે કે 9 અચળાંક v². બરાબર. હવે એને આપણે સમીકરણ નંબર 3 આપીશું. તો અહીં સમીકરણ 3 અને 1 નો ગુણોત્તર લેતા શું થશે? E ડબલ ડેશ કે ભાગ્યા કે Ek બરાબર 9 થશે. તો માટે E ડબલ ડેશ કે બરાબર 9 Ek. તો E ડબલ ડેશ કે 9 ગુણ્યા Ek ની કિંમત 25 જૂલ. તો 25 નવા 225 જૂલ. માટે Ek ડબલ ડેશ બરાબર 225 જૂલ થશે. આમ પદાર્થનો વેગ 3 ગણો થાય ત્યારે તેની ગતિ ઉર્જા 225 જૂલ થશે. પાવર એટલે શું? તો એક સમયમાં થતા કાર્યને અથવા રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે. બરાબર. એકમ સમયમાં થતા કાર્યને અથવા એકમ સમયમાં રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે. 1 વોટ પાવર વ્યાખ્યાયિત કરો. તો જો કોઈ વસ્તુ અથવા સાધન અથવા મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય છે. બરાબર. શું છે? જો કોઈ વસ્તુ એટલે કે સાધન અથવા મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય. એક બલ્બ 1000 જૂલ વિદ્યુત ઉર્જા 10 સેકન્ડમાં વાપરે છે તો તેનો પાવર કેટલો હશે? તો અહીં W બરાબર કેટલો છે? 1000 જૂલ. બરાબર છે. અને T બરાબર 10 સેકન્ડ છે તો P પાવર બરાબર કેટલો? તો P બરાબર W છેદમાં T એટલે કે 1000 છેદમાં 10. તો માટે P પાવર બરાબર 100 જૂલ પર સેકન્ડ થશે. આમ માટે પાવર P 100 વોટ એટલે કે બલ્બનો પાવર 100 વોટ થશે. જો મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો તમે પહેલા સબસ્ક્રાઇબ કરી દેશો, તમારા મિત્રોને શેર પણ કરશો અને જો વિડીયો ગમે તો તેને લાઈક કરશો. ને જો તમને બીજું કંઈ જાણવું હોય તો તમે નીચે તમે કોમેન્ટ પણ કરશો. બરાબર છે. અને હવે પછીનું આપણે પ્રકરણ 11 ધ્વનિ પણ જોવાના છે. તો આ છેલ્લો પ્રશ્ન. સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરો. તો જો કોઈ વસ્તુ સાધન અથવા મશીન દ્વારા કુલ ઉપયોગમાં લીધેલ ઉર્જા અને લીધેલ કુલ સમયનો ગુણોત્તરને સરેરાશ પાવર કહે છે. બરાબર છે. સરેરાશ પાવર કોને કહે? કોઈ વસ્તુ દ્વારા કુલ ઉપયોગમાં લીધેલ ઉર્જા અને લીધેલ કુલ સમયનો ગુણોત્તર ને સરેરાશ પાવર કહે છે. તો અહીં આપણા જે આ પાઠ છે એના કાર્ય અને ઉર્જાના જે બ્લુ પ્રશ્નો છે એ પૂરા થાય છે. હવે આપણે પ્રકરણ 11ના ધ્વનિના જે બ્લુ પ્રશ્નો છે એ જોઈશું. ત્યાં સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો ફરીથી સબસ્ક્રાઇબ કરી દેશો. થેન્ક યુ.